તમે અહીં આવો છો તો મારા ધામમાં સૌથી પહેલા શું થાય છે? મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માળી રામ, રામ માળી રામ કરે છે ને આવું? તો આ રામ માળી રામ, રામ માળી રામ, તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માળી છે, બરોબર? તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોર જોરથી, ઉત્સાહથી, અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ અહીં ટક, ધીરે 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 એ ઉર્જા અહીંથી દૂર ભાગે. મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહે છે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય. એના માટે તાલી પાડવામાં આવે. આરતી થાય તો એમાં શું વાગે છે? શંખ વાગે છે. પેલા શંખ વાગે છે ને, જોરથી શંખ વાગે. એ અવાજથી, એ ધ્વનિથી આપે રૂપે નકારાત્મક શક્તિઓ હોય જે તમારા દરેક મન ઉપર હાવી થયેલી હોય, માતાજી ભગવાનમાં મન ના લાગવા દે, આરસ કરાવે, ભૂખ લગાડે, જાત જાતના વિચારો કરાવે, બેચેની પેદા કરે, એવી નકારાત્મક શક્તિઓ આ જગ્યા પર મોજૂદ હોય તો શંખ વાગે ને, એટલે શંખની ધ્વનિથી, એના અવાજથી એ નકારાત્મક ઉર્જા અહીંથી નાશ થઈ જાય. મંદિરમાં બેલ ઘંટ કેમ વગાડવામાં આવે છે? બેલ વગાડવાથી એક ધ્વનિ પેદા થાય છે, ટંગ. એ સકારાત્મક એ ધ્વનિ હોય, એ ધ્વનિ ઉત્પન્ન થાય ને એટલે તમારી મનમાં નકારાત્મક જે ઉર્જા હોય, જે શક્તિ હોય, એ કાને શ્રવણ થવાથી, મતલબ ઘંટના બેલના અવાજથી, એની ધ્વનિ કાને પડવાથી એ મનમાં જે નકારાત્મક ઉર્જા હોય, એ શક્તિ હોય, એ શક્તિનો નાશ થાય ને એટલે તમને જો બધાનો અનુભવ હશે. કોઈ પણ ધામ મંદિરે જશો ને તો તમને શાંતિનો અનુભવ થશે. તો તમારા ઘેર તમે આ રામ નામનું ધૂન કરો તો તમારા ઘેર નેગેટિવ શક્તિઓ રહેશે? કોઈ ભૂત પ્રેતની બાધા હશે તો રહેશે? કોઈ દોષ નડશે? કશું જ વસ્તુ લાગશે નહીં. પણ તમારા ઘેર પૂજા પાઠ નિયમિત રીતે ચાલુ કરો અને એક અડધો કલાક કે કલાક કે 10 મિનિટ, ભલે જોર જોરથી કદાચ રામધૂન ના કરવી હોય તો એક રામની માળા તે કરવાનો નિયમ તો રાખી જો. અને અત્યારે તો કાઉન્ટર માળાથી જોર આવતું હોય, અત્યારે તો ફાવતું ના હોય તો પેલું ઇલેક્ટ્રિક આલ્યું છે. અને ઇલેક્ટ્રિક ના ફાવતું હોય તો કંઈ નહીં, મારી હવે મોબાઈલની એપ્લિકેશન આલી છે, મોબાઈલમાં રામ 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 રામ. થયું ને? આવું કર્યું ને? તો કોના માટે? તમારા માટે જ. નોકરી બેઠા હોય તો રામ 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 રામ.